જય શ્રી રામ. આજે તારીખ 29/6/2026. વાતાવરણ થઈ ગયું છે વરસાદનું હારામાં હારું. 2 દિવસ થયા 5-5 ગામડા પલ્લે છે, એટલે ધીરે ધીરે વૃષ્ટિ તો બધે થઈ જાય. અને ગાવર રદ થઈ ગયું છે. હવે ભેજવાળા વાતાવરણ થઈ ગયા એટલે વૃષ્ટિ હવે થઈ જાય. કારણ કે જે પૃથ્વીનું ઝુકાણ અત્યાર સુધી નહોતું, હવે બહુ હારામાં હારું થઈ ગયું. અત્યારે દાડી એટલે વાતાવરણ થઈ ગયું સારું. એ આ 2 દિવસ થયા એવું વાતાવરણ છે. વૃક્ષો બધું કોળી ગયું છે 2 દિવસમાં જ. કારણ કે વણ બહુ હુક્કો હવામાન ફેંક્યું ને, એટલે વૃક્ષે કોળતા નહોતા. લીંબોળીઓ નાન્યા હુકાઈ જતી ને તાપમાન બહુ પડ્યું. પણ હવે હવામાન ઠંડુ ગાવર થઈ જાય અને વૃષ્ટિ 2-4 દિવસમાં બધે થઈ જાય હારામાં હારી. 2-3 તારીખ સુધી વરસાદ વરસે હારામાં હારો. પણ તોય વણ સહેજ કટકે તો સહેજ. એનું કારણ છે કે જે પૃથ્વીનું ઝુકાણ મોડું થયું ને, એટલે કટકે. એટલે હવે બધે વૃષ્ટિ હારામાં હારી થઈ જાય. ભેજવાળા વાતાવરણ થઈ ગયા એટલે વૃષ્ટિ તો અમુક જગ્યાએ આજે વાવણી ઘણા ગામડોમાં થઈ ગઈ છે. આજે અમરેલી જિલ્લામાં બધું રાજુલા તાલુકો ને એ બધી વૃષ્ટિ આજ બહુ સારી. કાલામ, જેહર એ બાજુ વૃષ્ટિ બહુ થઈ ગઈ. એટલે ધીરે ધીરે 5-10 ગામડા પલ્લે છે ને વૃષ્ટિ વરસાદ પાણી તો સારા થાય, પણ તાપમાન બહુ પડ્યું. પણ આ લીલો ને અલનીનો એ બધું છે નહીં એવું કાંઈ. એક ભાઈએ કીધું કે અલનીનો એટલે હું? અલનીનો એટલે સમુદ્ર તપી જાય અને જ્યાં બંધ ખાડી રહેતી હોય ને, અવર જવર પાણીની ઓછી હોય, ત્યાં આમ પડ થઈ જાય. લીલનો પડ કેમ થાય કુંડીમાં, એ રીતે પડ થાય અને ગરમ ને ગરમ જ પાણી રહે. એટલે ભેજવાળા વાતાવરણ એમાંથી નીકળી ન શકે. એનું નામ અલનીનો. પણ આ સમુદ્ર દુનિયામાં 16,000 કિલોમીટર સુધીની આ લંબાઈ છે. એને આ સૂર્યનો પ્રકાશ કંઈ નડે નહીં. પૂનમ અને જે અમાસનું કૃત્વાચન બળ આવે ને વેળ આવે એટલે બધું ઠંડુ જ થઈ જાય. અને 4,000 મીટર સુધી જ્યાં સમુદ્રની ઊંડાઈ છે, એ પવન એ સમુદ્ર કાંઈ ગરમ ન થઈ જાય, ખાલી છેડા થઈ જાય ગરમ. જ્યાં બંધ ખાડીઓ હોય ને, તો એ કાંઈ સમુદ્રને નડે નહીં, વૃષ્ટિને ન નડે. પણ મેન વસ્તુ તો આ છે, પૃથ્વીનું ઝુકાણ. ગઈ સાલ સીધું જ દક્ષિણ દિશામાં ઝૂકી ગઈ હતી પૃથ્વી, એટલે વૃષ્ટિ સ્ટાર્ટિંગમાં બહુ થઈ. પણ સહેજ આથમણી ગઈ વૃષ્ટિ વધારે પૃથ્વી. એટલે જે દિશામાં જાય ને એ દિશામાં જ પવન આવે. હવે પવન બંધ થઈ જાય. કારણ કે આજે આથમણી દિશામાં વધારે પૃથ્વી ગઈ, દક્ષિણ દિશામાં ઓછી ગઈ, એટલે વૃષ્ટિમાં થોડુંક કેવરાયું. અપર મહિનાના હિસાબે થોડુંક એવું તો રહે જ. પણ હવે વાંધો નહીં. વરસાદ પાણી તો હારામાં હારા થાય. ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે. પણ વૃક્ષો ઓછા કોળ્યા, પણ હવે વાંધો નહીં આવે. વૃષ્ટિ તો ધીરે ધીરે બધે થઈ જાય હારામાં હારી. અને આ વર્ષમાં સહેજ કહેવરાયું વૃષ્ટિ મોડી થઈ. કારણ કે અપર મહિનામાં એવું તો રહે જ બે. પણ વૃષ્ટિ તો બહુ હારામાં હારી થઈ ગઈ. ને અમુક ભાઈ કહે છે કે તમારું ગામ કયું ને તમારું નામ શું? ગામ મોરંગી, અમરેલી જિલ્લાનું ગામ મોરંગી, રાજુલા તાલુકો ને જાતે પંચાલી આહિર. હવે ધીરે ધીરે વીડિયા કરીએ છીએ ને થોડું ઘણું આ ઓઠા અને વૃક્ષોના આધારે હું આગાહીઓ કરું છું. સીધું પડે છે અમુક આમ તેમ થાય તે ભાઈ. આ તો બધું કુદરતી તો છે જ. પણ હવે આપણામાં જે ખ્યાલ હોય એવી વાત કરીએ.
પણ જે આ પૃથ્વી છે ને 12 મહિનામાં આંટો ફરે છે. અમુક માણસ કહે છે કે પૃથ્વી ફરતી હોય તો આથમણા બારના મકાન હોય તો ઉગમણા બારના ન હોય. એવું ન હોય. આ જે એનું ધીરે ધીરે આમ એની ગતિ તો છે 1600 કિલોમીટરની ફરવાની, પણ આપણને નથી દેખાતી. એમાં એક દિવસનો આંટો છે, 12 મહિનાનો આંટો છે. 12 મહિનાનો આંટામાં જે એનું ઝુકાણ હોય એ પ્રમાણે જ વૃષ્ટિ થાય છે. એ તો પાક્કું જ છે. અને જે દિશામાં પૃથ્વી જાય ત્યાંથી જ પવન હોય. હું સમજાવું છું વારાખીએ. શિયાળામાં પવન ઉત્તર દિશામાં લઈ આવે, ઠંડા પવન આવે. 24 કલાકમાં 16 કલાક પવન રહે એ બાજુ પૃથ્વી જતી હોય. પછી પવન તો ઘડીક આમથી થાય ને આમથી થાય, એ ન જોવાનું હોય. 24 કલાકમાં 16 કલાક. શિયાળામાં જુઓ તો આ બાજુથી જ પવન ઉડે, એટલે એ બાજુ પૃથ્વી જતી હોય. અત્યારે વર્ષા ઋતુ બાજુ જાય છે. આ અત્યારે નિવૃત્ત આ દિશામાં ગઈ છે, દરિયાદુ અને આથમણા ખૂણામાં પૃથ્વી વધારે ગઈ. બરાબર આમ દક્ષિણ બાજુ જાય ને તો વધારે વૃષ્ટિ થાય. આમ છે આથમણી ગઈ એટલે થોડુંક તો કેવરાવશે પણ વાંધો નહીં. વરા લેવા એવું તો સારામાં સારું થઈ જાય. અને પૃથ્વીનું ઝુકાણ થોડુંક ઓછું તો છે. મેં અખાત્રીના વિડીયામાં કીધેલું છે અને મહાશિવરાત્રિના વિડીયામાં કીધું છે. કારણ કે દિશા જ બતાવતીથી પવનની એ પ્રમાણે થાય છે. અને વૃષ્ટિ તો બહુ હારામાં હારી બધે થઈ જાય ધીરે ધીરે. અને આ જે અલ્લીનો ને એ બધું થયું છે એ બધું આજે પૂનમનું ગુરુત્વાચન, આજે પૂનમ છે, પૂનમનું ગુરુત્વાચન થાય અને વેળ આવે એટલે દરિયામાં ઓટોમેટિક ભેજવાળા વાતાવરણ થઈ જાય. એટલે અલ્લીનો બેલ્લીનો કાંઈ કાર નહીં કરે અને ધીરે ધીરે મેળ આવી જાય. પૃથ્વીનું ઝુકાણ થાય તો ઓટોમેટિકલી બાષ્પીભવન ઉપર આવે અને વૃષ્ટિ થાય. પવન થોડુંક તો સારું કેવરાવે છે કે આ મોડું થયું છે ચોમાસું તે, કારણ કે પૃથ્વીનો ગોળાર્ધ ધીરે ધીરે વણ થયો છે. કારણ કે પૃથ્વી ઉપર હોય ને એટલે સૂર્યના પ્રકાશ સીધા માથે પડે. પણ એ 23 ડિગ્રી ગઈ સાલ નિમેથી એટલે આમ નીચી વી જાય એટલે સૂર્યના કિરણો ઓછા પોગે, 3 કિરણો થઈ જાય. એમ આજે નોર્વેમાં ને એમાં અઠવાડિયું સૂર્ય ત્યાં વહેલો ઉગ્યો. કારણ કે વહેલો ઉગે એનું કારણ છે, મોડો ઉગ્યો એનું કારણ છે કે પૃથ્વીનું આપણે ઝુકાણ નહોતું દરિયાદીશ. આ ઝુકાણ થાય આમ નમે પૃથ્વી તે જ તે નોર્વેમાં સૂર્ય બતાય. એટલે આ અત્યારે સૂર્ય હોળે કળાએ અહીંયા છે. નોર્વેમાં ખાલી 40 મિનિટ જ, 1 કલાકને 40 મિનિટ જ હાથમે પાછો ઉગી જાય. નોર્વેમાં 6 મહિના સુધી એક જ ધારો સૂર્ય રહે. ને આપણે એ ટાઈમમાં બધું ચોમાસું રહે છે અને એ લોકોને પછી અંધકાર આવી જાય. 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ એવું નોર્વેમાં રહે છે. ને વરાહ પાણી તો બહુ સારામાં સારા થાય. કોઈ કહે કાળ પડશે ને આ થાય ને તે થાય, એવું કાંઈ નહીં થાય. વરાહ લેવા એવું થઈ જાય. સાધારણ તો થોડુંક કેવરાવશે જ, કારણ કે એની જે ટાઈમ ઓલો થઈ ગયો ને એટલે. પણ વરાહ પાણી તો એ છેલ્લે સારામાં સારા થાય. જય શ્રી રામ.